બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી માસમાં આઈપીએલ ફોર્મેટ મુજબની બરોડા પ્રીમિયર લીગ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પત્રકાર પરિષદ યોજી સમગ્ર ટુર્નામેન્ટના આયોજન વિશે માહિતીમાં આપવામાં આવી હતી. એલેમ્બિક વોરિયર્સ, પૃથ્વી પેન્થર્સ, ડાયમંડ ડેઝલર્સ, અમી સુપર એવેન્જર્સની 5 ટીમ માટે 115 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ સ્પર્ધા આગામી 15 જૂનથી 15 જુલાઈ દરમિયાન યોજાશે. 15 જૂનથી 29 જૂન સુધી જે આ ટુર્નામેન્ટ કુટુંબી સ્ટેડિયમ ખાતે રમાવાની છે અને 24 મેચીસ T20 મોડેલમાં રમાશે બપોરે અને રાત્રે. એટલે એનું લોન્ચ ઇનોગ્રેશન થશે અને એનું ક્લોઝિંગ થશે. એ દરમિયાનમાં જે પ્રેક્ષકો આવશે એના માટે એન્ટરટેનમેન્ટ બી હશે અને આઈપીએલમાં જે મોડેલ હોય છે એ મોડેલનું લગભગ એના પ્રમાણે જ આનું આયોજન કર્યું છે. અને જે ટીમનું જે મેમ્બરશિપ ફી લીધી છે અમે એના કરતાં વધારે ખર્ચ થવાનો છે. અને આઈપીએલમાં અનલિસ્ટેડ પ્લેયર, ધારો કે જે રણજી ના રમ્યો હોય અથવા તો ટેલેન્ટ હોય પણ અનરેકગ્નાઇઝડ હોય, કદાચ કોઈ વાર અંડર 19 વાળો ઉપર આવ્યો ના હોય, એ અનરેકગ્નાઇઝડ હોય, તો આમાં પરફોર્મ થાય તો એના આધારે જે ડેટા ઊભો થાય એનું પરફોર્મન્સનો, એને કારણે એમને ભવિષ્યમાં આઈપીએલમાં જવા માટેની એક તક ઊભી થાય.